પ્રધાનમંત્રી મોદીનો ભુજનો કાર્યક્રમ પૂર્ણ થયો છે। હવે પ્રધાનમંત્રી મોદી અમદાવાદ આવશે અને અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજાનાર છે। આજના દિવસમાં પ્રધાનમંત્રીનો આ ત્રીજો રોડ શો છે। પહેલા વડોદરામાં રોડ શો કર્યો હતો, ત્યારબાદ દાહોદમાં, ભુજમાં કર્યો અને હવે અમદાવાદમાં ભવ્ય રોડ શો થવા જઈ રહ્યો છે। અમદાવાદની વાત કરીએ, એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી મેગા રોડ શો યોજાનાર છે। 50,000 કરતા વધારે કાર્યકર્તાઓ રોડ શોમાં હાજર રહેવાના છે। અલગ અલગ 26 જેટલા સ્ટેજ તૈયાર થયા છે। અમદાવાદ શહેરના લોકો પણ વડાપ્રધાનને આવકારવા આતુર છે। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે અંદાજિત 2 કિલોમીટર લાંબો રોડ શો વડાપ્રધાન મોદી કરવાના છે। આજ અંગે વધુ વિગત મેળવીશું। અમારી સાથે સંવાદદાતા રાહુલ લાઈવ જોડાઈ ગયા છે। રાહુલ, પ્રધાનમંત્રી મોદીનો ભુજનો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે। હવે ગમે તે ઘડીએ પ્રધાનમંત્રી મોદી અમદાવાદ આવી પહોંચશે ને ત્યાં પછી રોડ શોની શરૂઆત થવાની છે। ત્યાં કેવો માહોલ છે, કેવો ઉમંગ ઉત્સાહ લોકોમાં? વિક્રમ, જે ચોક્કસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજથી અમદાવાદ એરપોર્ટ પર આવવા નીકળી ગયા છે, ત્યારે હાલ જે પ્રકારનો માહોલ જે છે હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે બપોરના સમયથી લોકો જે છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે છે એરપોર્ટ સર્કલથી લઈને ઇન્દિરા સર્કલ, એટલે કે અંદાજિત 2 કિલોમીટર લાંબો જે છે રોડ શોનું જે આયોજન કરવામાં આવ્યું છે। ત્યાં તમામ જગ્યાએ ઠેર ઠેર શહેરના લોકો જે છે તેમને આવકારી રહ્યા છે અને પોલીસ દ્વારા તમામ રોડ હવે નિરીક્ષણ કરવામાં આવ્યું છે, કારણ કે ગમે તે ઘડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીક વાર પહેલા જ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જે છે એ પણ અને અમુક જે સૂચનાઓ છે તે પણ આપવામાં આવી છે, પરંતુ જે પ્રકારના દ્રશ્યો હાલ દેખાય છે કે બે કિલોમીટર સુધી તમામ જગ્યાએ તિરંગો જે છે ફરકાઈ રહ્યો છે। લોકો પણ તિરંગાને હાથમાં લઈને ઊભા રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ જે સમગ્ર રૂટ છે ત્યાં તિરંગાથી જે શણગારી દેવામાં આવ્યો છે। લોકો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે તૈયાર જોવા મળે છે। અંદાજિત 2 કિલોમીટર લાંબા જે આ રોડ શોની અંદર અંદાજ 15 જેટલા અલગ અલગ સ્ટેજ જે છે બનાવવામાં આવ્યા છે। અલગ અલગ વિધાનસભામાંથી પણ લોકો જે છે અહીંયા પહોંચ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારી રહ્યા છે। જે પ્રકારે પહેલગામમાં ઘટના બની હતી, ઓપરેશન સિંદૂર જે છે ચલાવવામાં આવ્યું હતું અને એ ઓપરેશન સિંદૂર થકી અનેક આતંકવાદીના ઠેકાણા જે છે તે નાશ કરવામાં આવ્યા હતા અને જે ભારતીય સેનાએ જે પોતાની કાર્યવાહી કરી હતી અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો, તેને લઈને સમગ્ર દેશમાં હર્ષ અને ઉલ્લાસની જે છે લાગણી જે છે જોવા મળી રહી છે। પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર ગુજરાતના પનોતા પુત્ર તરીકે પહેલી વખત માદરે વતન જે છે આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને આજે વહેલી સવારે દાહોદ અને વડોદરાની અંદર પણ જે રોડ શો કર્યો હતો, ભુજની અંદર પણ જે રોડ શો કર્યો હતો, ત્યાં પણ મોટી સંખ્યામાં જનમેદની જે છે ઉમટી પડી હતી અને હાલ અમદાવાદમાં પણ રોડ શો હજુ પણ અડધી કલાક બાદ જે છે રોડ શોની શરૂઆત થશે, પરંતુ લોકો 43 ડિગ્રી તાપમાનમાંથી પણ લોકો અહીંયા પહોંચ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારી રહ્યા છે। કેટલાક સ્થાનિક લોકો છે પણ તેમની સાથે વાત કરીશું। કેટલો ઉત્સાહ ખાસ કરીને જે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ આવી રહ્યા છે? અમને બહુ જ ઉત્સાહ છે કે આપણે ગુજરાતની ધરતી પર પાછા નરેન્દ્રભાઈ મોદી આવે છે। અમે બહુ જ ઉત્સાહી છીએ કે નરેન્દ્રભાઈ મોદી અમારી ધરતી પર આવે છે પાછા, અને અમે ફૂલ તૈયારીમાં આવ્યા છે કે મોદી સાહેબ આવે અને નારાથી વધાવીએ ભારત માતા કી જય। બિલકુલ, નારાથી વધાવવાની જે છે વાત કરવામાં આવી રહી છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે ખાસ કરીને લોકો કદાચ અંદાજિત 50,000થી પણ વધારેની જન્મદિન છે એ અહીંયા પહોંચી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારી રહ્યા છે। તમામ નાના બાળકો છે એ પણ પહોંચી રહ્યા છે। ખાસ કરીને નાના બાળકો સાથે પણ વાત કરીશું। કેટલો ઉત્સાહ, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે આજે આવી રહ્યા છે, કેટલો ઉત્સાહ? આજ તો બપોરનો સમય છે અને આપ પણ આવ્યા છો, કેટલો ઉત્સાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ? મોદીજી આવવાના હોય તો ઉત્સાહ છે એનો, આપણા દેશના પ્રધાનમંત્રી આવે છે। આ પણ ઓપરેશન સિંધુ જે પ્રકારે દેશની સેનાએ અંજામ આપ્યો છે, પાકિસ્તાને જડબાતોડ જવાબ આપ્યો છે, આપ કઈ રીતના જો છો ને આપને કેટલો ઉત્સાહ, કેટલા વાગ્યાથી અહીંયા વડાપ્રધાનની રાહ જોઈ રહ્યા છો? 4:30 વાગ્યાથી વાર જોઈ રહ્યા છે એમની આવે એટલી વાર। વડાપ્રધાનની એક ઝલક જોવા માટે આતુર? હા સર અમે ધોળકા તાલુકાથી આવ્યા છીએ। અમારા તાલુકાની 60 બસો આવી છે અને અમારી સાથે અંદાજિત 400થી 500 માણસો છે અને અમે 3 વાગ્યાના માનનીય પ્રધાનમંત્રીશ્રીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। આજે અમને ગર્વ છે કે મોદી સાહેબે સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નહીં પરંતુ સમગ્ર ભારતનું નામ રોશન કર્યું છે। અમે આજે એમને એક ઝલક જોવા માટે ખૂબ જ આતુર છીએ। જે પ્રકારના કહી રહ્યા છે કે 3 કલાકથી રાહ જે છે વડાપ્રધાનની જોઈ રહ્યા છે, કેટલાક અને બીજા પણ લોકો છે।
જય અમારા સાહેબની મહેરબાની છે. હવે નરેન્દ્ર મોદીના હિસાબે અમે ટકે છે. અમે જીગરથી કહીએ છીએ નરેન્દ્ર મોદી હર સાલ આવે ને એમને અમે સપોર્ટ કરશું. નરેન્દ્ર મોદી જય. બિલકુલ, તો લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને ગુજરાતમાં અનેક કામોની જે ભેટ આપી છે, પરંતુ લોકોમાં એક અનેરો ઉત્સાહ છે. ખાસ કરીને માત્ર એક નહીં પણ અલગ અલગ સમાજના લોકો જે છે અહીંયા પહોંચ્યા છે અને તમામ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારી રહ્યા છે. અલગ અલગ સંગઠનના લોકો હોય, સૈન્ય પરિવારના લોકો છે, એ પણ હાજર રહ્યા છે. જે પ્રકારના જોઈ શકાય છે કે તમામ લોકો જે છે એ તમામ લોકોના હાથમાં તિરંગો અને ઓપરેશન સિંદૂરની જે સફળતાના જે સુવાક્યો છે તે લઈને લોકો ઉભી રહ્યા છે. કારણ કે જે પ્રકારની ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો અને પાકિસ્તાનના અનેક આતંકવાદીના જે ઠેકાણા હતા તેને નિસ્ત નાબૂદ કર્યા હતા. જે પ્રકારના જો કે નાના બાળકો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારી રહ્યા છે. કારણ કે જે પ્રકારનું ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું હતું તેને લઈને સમગ્ર દેશની અંદર હર્ષને ઉલ્લાસ છે. કારણ કે પહેલગામની અંદર આતંકવાદીઓ જે પ્રકારની જાતિ અને ધર્મ પૂછીને જે લોકોની ઉપર ગોળીબારીને હત્યા કરવામાં આવી હતી, 26 જેટલા પર્યટકોના જે છે પહેલગામની અંદર મૃત્યુ થયા હતા, ત્યારે સમગ્ર દેશની અંદર એક અલગ જ પ્રકારનો ઉગ્ર વિરોધ અને આક્રોશ જોવા મળી રહ્યો હતો. સમગ્ર દેશની જનતા ઈચ્છી રહી હતી કે પાકિસ્તાને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવે અને ભારતીય સેનાએ સૈન્ય નૌકાદળ હોય કે હવાઈ સેના હોય કે BSF કે અન્ય આર્મી જે જમીન સ્તરની જે સેનાઓ છે, તમામ સેનાઓએ જડબાતોડ જવાબ જે છે આપ્યો હતો અને તમામ આતંકવાદીના ઠેકાણા છે નિસ્ત નાબૂદ કર્યા હતા અને તેમના જે ડ્રોન છે તોડી પાડ્યા હતા. પરંતુ જો વાત કરવામાં આવે તો હાલ તમામ લોકો જે છે અહીંયા પહોંચી રહ્યા છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજુ 1 કલાકની અંદર અમદાવાદ એરપોર્ટ પર પહોંચી શકે છે. પરંતુ બપોરના 2 વાગ્યાથી તમામ જે લોકો છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે આતુર જોવા મળી રહ્યા છે. જી વિક્રમ. બિલકુલ રાહુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, તમારી પાસેથી વિગતો મેળવતા રહીશું. તો અમદાવાદના આ દ્રશ્ય તમે જોયા, અમારા સંવાદદાતા રાહુલે તમામ લોકો સાથે વાતચીત કરી. લોકો બપોરથી અહીંયા આવીને બેઠા છે, પ્રધાનમંત્રી મોદીની એક ઝલકની રાહ જોઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી ઓપરેશન સિંદૂરની સફળતા બાદ અહીંયા પ્રથમવાર આવી રહ્યા છે, ત્યારે લોકોમાં એક અનેરો ઉત્સાહ છે. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રથમવાર પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાતે અહીંયા અંદાજિત 2 કિલોમીટર લાંબો રોડ શો કરવાના છે. વડાપ્રધાન મોદીનો અમદાવાદમાં ભવ્ય રોડ શો, પહેલા વડોદરામાં રોડ શો, પછી ભુજમાં અને હવે અમદાવાદમાં આ દિવસનો તેમનો ત્રીજો રોડ શો. એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી મેગા રોડ શો યોજાનાર છે. અલગ અલગ 26 જેટલા સ્ટેજ તૈયાર છે. 50,000 કરતાં વધારે કાર્યકર્તા અહીંયા ઉપસ્થિત રહેવાના છે. અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાનાર છે. પ્રધાનમંત્રી મોદીના રોડ શોની શરૂઆત હમણાં થશે. તેમનો ભુજનો કાર્યક્રમ પતી ગયો છે. નમન કરવા માટે, એમના કાર્યને બિરદાવવા માટે આ રોડ શો યોજાઈ રહ્યો છે. પ્રથમવાર પીએમ મોદી ગુજરાત. આ પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે હાલ લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલો ઉત્સાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ અમદાવાદમાં આવી રહ્યા છે ઓપરેશન સિંધુની સફળતા બાદ? ખૂબ જ આનંદની વાત છે કે આજે અમારા ત્યાં અમારા માનનીય વડાપ્રધાન શ્રી પધારી રહ્યા છે ગુજરાત અમદાવાદમાં. ખૂબ ખૂબ એમનું અભિનંદન કરીએ છીએ અને એમને આવકારી રહ્યા છીએ. જય. શું કહેશો તમે? ભારત માતા કી જય. અમે છેક લાંબાથી આવીએ છીએ અને ખાસ કરીને મોદી સાહેબને જોવા માટે જ આવ્યા છે, કારણ કે સિંદૂર ઓપરેશન જે કંઈ થયું ખરેખર દરેકને અહીંયા આગળ હર્ષ અને ઉલ્લાસને ગર્વની વાત છે કે આવા વડાપ્રધાન દરેકને હોવા જોઈએ. આજે અમને ગર્વ છે મોદી સાહેબ માટે. ભારત गुजरात के सपूत और देश के यशस्वी प्रधानमंत्री पाकिस्तान के साथ उसको हराने के बाद, उसको मात देने के बाद, सभी क्षेत्र में उसको पराजित करने के बाद गुजरात की धरती पर पधारे हैं. अहमदाबाद में सभी कार्यकर्ताओं का, सभी गुजरातियों का उत्साह आप देख रहे हो. सभी लोग इधर आना चाहते हैं, माननीय प्रधानमंत्री का स्वागत करना चाहते हैं, मगर प्रधानमंत्री आज स्वयं 3 बड़े बड़े कार्यक्रमों के माध्यम से, करोड़ों रुपए के लोकार्पण के माध्यम से और जनता की बीच में जा रहे हैं. माननीय प्रधानमंत्री जी का आज अहमदाबाद में स्वागत करते हैं और रोड शो के माध्यम से जनता का अभिवादन भी माननीय प्रधानमंत्री झेलने वाले हैं. 6 વાગ્યાનો જે ટાઈમ છે, પરંતુ લોકો જે છે બપોરના સમયથી અહીંયા પહોંચી ચૂક્યા છે. કારણ કે લોકોમાં પણ ભારે ઉત્સાહ જે છે જોવા મળી રહ્યો હતો અને ખાસ કરીને જે પ્રકારનું ઓપરેશન સિંધૂર ચલાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ કાર્યક્રમ જે છે કરવામાં આવ્યો હતો.
અલગ અલગ સ્ટેજ જે છે બનાવવામાં આવ્યા છે, પરંતુ લોકો અલગ અલગ નૃત્ય જે છે એ પણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે ખાસ કરીને આજે ભવ્યથી રોડ શોનું જે છે આયોજન કરવામાં આવ્યું છે. અનેક અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક નૃત્યો જે છે એ કરવામાં આવશે અને જે નૃત્યની અંદર અલગ અલગ કલ્ચર સંસ્કૃતિ અલગ અલગ સમાજના લોકો છે એ જોડાયા છે. માત્ર એક સમાજ નહીં પરંતુ અનેક સમાજના લોકો જે છે અહીંયા પહોંચ્યા છે. બીજા પણ કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરીશું. કેટલા વાગ્યાના અહીંયા આવ્યા છો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો આગળ? અમે 3 વાગ્યા 3:30 અહીંયા આવ્યા છીએ અને અત્યારે 6:30 થઈ ગયા છે. હજુ સાહેબની રાહ જોઈએ છીએ સાહેબનું સ્વાગત કરવા માટે. ઓપરેશન સિંધુની સફળતા બાદ વડાપ્રધાન પહેલી વખત ગુજરાતની ધરતી ઉપર આવી રહ્યા છે. કેટલો ઉત્સાહ અને આનંદ? એનો આનંદ તો કંઈ કહી શકાય એમ જ નથી. બહુ મજા આવે છે અને અહીંયા સાહેબનો ઇંતજાર બહુ થઈ રહ્યો છે. બહેનોને માટે સાહેબે કામ કર્યું છે તો બહેનો તો હાજરી આપશે જ ને, અને હજી ઈચ્છીએ છીએ કે બહેનોને આગળ લાવે સાહેબ. કેટલીક નાની બાળાઓ છે પણ તેમની સાથે વાત કરીશું. કેટલા વાગ્યાની રાહ જોવો છો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે? અમે 3:30 વાગ્યાના આવ્યા છે પણ નરેન્દ્ર મોદીને જોવા માટે એટલા ઉત્સાહિત છીએ કે અમે એમનો વેઇટ કરવા માટે પણ રેડી છીએ અને બસ હવે ટૂંક સમયમાં આવશે જ. નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત પહોંચ્યા અને તેમાં પણ તેઓ આજે જ્યારે હવે થોડીક જ વારની અંદર અમદાવાદ આવી પહોંચશે તો ખાસ અમદાવાદની અંદર પણ આ રોડ શોને લઈને તમામ તૈયારીઓ જે છે જેને હાલ આખરી ઓપ આપવામાં આવ્યો છે. અંદાજે 1.5 કિલોમીટરનો આ આખો રૂટ છે કે જ્યાં આગળ અલગ અલગ 20 થી 22 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને જ્યાં અલગ અલગ મહાનુભાવો દ્વારા સાથે સેનાના જવાનો સહિતના તમામ અલગ અલગ લોકો દ્વારા તેમનું સ્વાગત છે જે કરવામાં આવનાર છે. અત્યારે અમે સ્ટેજ નંબર 1 ખાતે છીએ કે જ્યાં શીખ સમુદાયના લોકો છે કે જેઓ અહીંયા ઉપસ્થિત છે, સાથે જ આર્મીના પણ જે તમામ જવાનો છે તે પણ અહીંયા ઉપસ્થિત છે અને તેની સાથે જો વાત કરીએ તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે આખો આ જે રોડ શો છે જે ખુલ્લી જીપમાં કરવાના છે. ખાસ તો જો વાત કરીએ તો એક ખાસ ખુલ્લી જીપ છે જે પણ આ અમદાવાદ શહેરના આ રોડ શોને લઈને અહીંયા તૈયાર કરવામાં આવી છે. બીજી તરફની પણ જો વાત કરીએ તો વડાપ્રધાન જે રોડ શો કરવાના છે તે આ આખી જે ખુલ્લી જીપ છે અને તેની જ વચ્ચે તેમના સ્વાગતને લઈને પણ અહીંયા તમામ અલગ અલગ જે નેતાઓ છે તે પણ હાલ અહીંયા આવી પહોંચ્યા છે. ખાસ તો જો વાત કરવામાં આવે તો તમામ લોકો પણ અહીંયા પહોંચ્યા છે વડાપ્રધાનના સ્વાગતને લઈને. સાથે જ વડાપ્રધાન જે જીપની અંદર પણ રોડ શો યોજવાના છે તેને પણ ખાસ અહીંયા તૈયાર કરવામાં આવી રહી છે. ખાસ તો આ ઓપન જીપ છે જેને પણ વડાપ્રધાનના રોડ શોને લઈને તૈયાર કરી દેવામાં આવી છે. સાથે જ સૌથી મહત્વની વાત કહી શકાય કે વડાપ્રધાન થોડીક જ વારની અંદર અહીંયા આવી પહોંચશે અને અહીંયાથી એટલે એરપોર્ટ તિરંગા સર્કલથી લઈને ખાસ તેમનો આજે ઇન્દિરા બ્રિજ સુધીનો જે રોડ શો છે જે યોજાવાના છે તમામ અલગ અલગ નેતાઓ છે તેઓ પણ હાલ અહીંયા આવી પહોંચ્યા છે. ખાસ વડાપ્રધાને જ્યારે જે તેમનું સંબોધન કર્યું તેમાં પણ તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનને તેમની આ હરકત બદલ નહીં છોડવામાં આવે. રાજ્યસભાના સાંસદ મયંક નાયક છે તેમની સાથે જ વાત કરીશું. વડાપ્રધાન પ્રથમ વખત ઓપરેશન સિંદૂર બાદ ગુજરાત અને તેમાં પણ અમદાવાદ આવી રહ્યા છે. ખૂબ જ ભવ્ય રીતે સ્વાગત થઈ રહ્યું છે. શું કહેશો? આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ અમદાવાદ ખાતે, કર્ણાવતી ખાતે, ગુજરાત ખાતે માદરે વતન પ્રથમવાર પધાર્યા ત્યારે એમનું ભવ્ય સ્વાગત કરવા માટે ગુજરાતની જનતા, ગુજરાતની બહેનો, ગુજરાતની માતાઓ ખૂબ ઉત્સાહથી અહીંયા સ્વાગત કરવા માટે અહીંયા અત્રે ઉપસ્થિત છે. મને પ્રધાનમંત્રી જે રીતે દુશ્મનના દાંત ખાટા કરી અને એમને પરાસ્ત કરીને વિજય મેળવ્યો છે એટલે એમને શુભેચ્છાઓ પાઠવવા, માનનીય મોદી સાહેબને શુભેચ્છાઓ પાઠવવા દેશના નાગરિકો વતી, ગુજરાતના નાગરિકો વતી આજે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે. ચોક્કસથી ખાસ તો તમામે તમામ લોકોની અંદર પણ એક અનેરો ઉત્સાહ છે જે જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીક જ વારની અંદર અહીંયા એરપોર્ટ સર્કલ ખાતે આવી પહોંચશે. અત્યારની પણ જો વાત કરીએ તો આ જે પહેલો સ્ટેજ છે તે પણ અહીંયા તૈયાર છે અને અહીંયા પણ આ તમામ અલગ અલગ જે અમદાવાદના નાગરિકો છે તેઓ પણ અહીંયા મોટી સંખ્યામાં જોડાયા છે. તેમની સાથે પણ આપણે વાત કરીશું. શું કહેશો, કેટલો ઉત્સાહ વડાપ્રધાન અહીંયા આવી રહ્યા છે ઓપરેશન સિંદૂર? અમે તો એવું લાગે છે દિવાળી પહેલા જ આવી ગઈ. અમને એવું લાગે છે દિવાળી પહેલા જ આવી ગઈ. એટલે જો લોકોનો ઉત્સાહ જો ઓપરેશન સિંદૂર કેવી રીતે મહિલાઓની સામે એમના વરને ગોળી મારી અને ભારતે જે બદલો લીધો છે એ બદલો લીધો એ બરોબર છે. એ બધાના સુહાગ ઉજાડ્યા છે
અત્યારે એ લોકોના ઘરમાં કેવી પરિસ્થિતિ છે અમને ખબર છે. શું કહેશો, કેટલો ઉત્સાહ વડાપ્રધાનનું સ્વાગત કરવા? ઉત્સાહ તો બહુ મોટો છે બેન, કારણ કે મોદીજીનું નામ છે પણ ઉત્સાહ બહુ મોટો છે. ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન આવી રહ્યા છે. પહેલગામની જે ઘટના બની તે બાદ બદલો પણ ખૂબ જ અદ્ભુત લેવામાં નહીં, જે સિંદૂરમાં આવી રહ્યા છે એ બહુ સારી વસ્તુ છે. ચોક્કસથી તમામ લોકોની અંદર પણ એક અનેરો ઉત્સાહ છે જે વડાપ્રધાનના સ્વાગતને લઈને જોવા મળી રહ્યો છે. તમામ નાગરિકોમાં પણ આ ઉત્સાહ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીક જ વારની અંદર અહીંયા આવી પહોંચવાના છે. સાથે જો વાત કરીએ તો જે પ્રકારે આ આખો રૂટ છે જેને તિરંગાથી રોશન કરવામાં આવ્યો છે, લાઇટિંગ પણ ખાસ તિરંગા રૂપે કરવામાં આવી રહી છે અને તમામ લોકો અલગ અલગ સંસ્થાના લોકો છે જે અહીંયા આવી પહોંચ્યા છે અને તમામ લોકો જય હિન્દ, ભારત માતા કી જય, ઓપરેશન સિંદૂર અને તમામ અલગ અલગ જે પ્રતીકો છે તે લઈને આ મોટી સંખ્યામાં અહીંયા આ લોકો છે તે પણ અહીંયા પહોંચી ચૂક્યા છે. થોડીક જ વારની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ પણ અહીંયા આવી પહોંચવાના છે અને તમામ લોકોમાં પણ આ એક અનેરો ઉત્સાહ છે જે જોવા મળી રહ્યો છે. જી તો પ્રધાનમંત્રી મોદીના રોડ શોની હવે રાહ જોવામાં આવી રહી છે. એક અલગ જ ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીનો રોડ શો. અને આ રોડ શો એટલા માટે અલગ છે અને તેનું મહત્વ એટલા માટે વધી જાય છે કારણ કે ઓપરેશન સિંદૂરને અંજામ આપવામાં આવ્યો. એ આતંકી સ્થાન, એ પાકિસ્તાન કે જેણે હિમાકત કરી ભારત સામે આંખ ઉઠાવીને જવાની અને ભારતમાં આતંકવાદ ફેલાવવાનો પ્રયત્ન કર્યો. જો કે એનો જડબાતોડ જવાબ ભારતે આપ્યો છે. ઓપરેશન સિંદૂરથી આતંકવાદીઓના 9 ઠેકાણા નેસ્ત નાબૂદ કરી નાખવામાં આવ્યા, ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા અને ત્યારબાદ પણ પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનો દુસ્સાહસ કર્યું હતું અને પછી એ 4 દિવસોમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. તેમાં પાકિસ્તાનના 11 એરબેઝ આપણે તોડી પાડ્યા, એમની રડાર સિસ્ટમ તોડી નાખી, ડિફેન્સ સિસ્ટમ તોડી નાખી હતી. આપણા ડ્રોન રાવલપિંડી સુધી પહોંચી ગયા હતા અને ત્યારબાદ પાકિસ્તાન ઘૂંટણે પડ્યું અને આ તમામ ઘટનાક્રમ બાદ પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાત આવ્યા છે એના કારણે જ આ રોડ શો મહત્વનો બની જાય છે. અમદાવાદમાં જે રોડ શો યોજાવા જઈ રહ્યો છે જેમાં બપોરથી જ લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સર્કલ ખાતે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માજરે વતન આવી રહ્યા છે ત્યારે અહીં અનેક લોકો તેમના સ્વાગત માટે આતુર છે અને બિલકુલ જોઈ શકાય છે કે અહીં જે છે તમામ એક્સ આર્મી મેન પણ અહીં જોવા મળી રહ્યા છે. ઓપરેશન સિંદૂર બાદ તેમની આ પહેલી મુલાકાત છે અને તેમાં જે છે તેઓ અહીં પહોંચ્યા છે ત્યારે મોટી સંખ્યામાં અલગ અલગ સ્ટેજના માધ્યમથી તેમને આવકારવા લોકો જે છે અહીં આતુર છે. ચારો તરફ જે છે જનમેદની સૈલાબ ઉપટ્યો છે અને સૌથી મહત્વની બાબત છે હાલ હર્ષ સંઘવી પણ જે છે અહીંથી તમામ જે રૂટ છે તેનું નિરીક્ષણ કરીને અહીંથી નીકળ્યા હતા. અહીં તમામ લોકો હાજર છે, તેમની સાથે આપણે વાત કરીશું. બિલકુલથી જોઈ શકાય છે કે તમામ જે એક્સ આર્મી મેન છે તેઓ હાલ જોવા મળી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું. આપ અહીંયા સૌ હાજર છો, શું કહેશો? સર, અહીંયા જે એક્સ સર્વિસમેન બધા એકઠા થયા છે કે જે મોદી સાહેબે જે આજે વન નેશન કે જે પ્રગતિ પ્લાન કરેલો છે એ પ્રમાણે ખરેખર મોદી સાહેબને જોશ છે અને એના લીધે દેશના દરેક સૈનિકોને અને માજી સૈનિકોને ફૂલ જોશ છે. કારણ કે મોદી સાહેબ જે સ્ટેપ લેશે એ દેશના હિત માટે લેશે અને અત્યારે પણ જે સ્ટેપ લીધું છે ખરેખર દેશના હિત માટે લીધું છે. નરેન્દ્ર મોદી સાહેબ જાણે છે કે લડાઈ ખરેખર કોઈ બી સક્સેસ મતલબ સમાધાન નથી. ખરેખર જેટલું આપણે કરવું પડતું હતું, જે પાકિસ્તાનને સમજાવવું પડતું એટલું સમજાવી ચૂક્યા છે અને ખરેખર જોવા જાય તો દેશને આપણા સૈનિકોને શું તકલીફ થાય કેટલી આતુરતા છે મોદી સાહેબ આવી રહ્યા છે? મોદી સાહેબ આવી રહ્યા છે કર્ણાવટી નગરમાં પહેલી વાર જ્યારે આવી રહ્યા છે ત્યારે અમો પૂર્વ સૈનિક ભારત જ્યારે જીત પાકિસ્તાન સામે જીત મેળવ્યું છે ત્યારે અમે એક દિવાળી જેવો માહોલ છે અને આ જીતનું જશ્ન મનાવવા અમે મોદી સાહેબ સાથે તત્પર છીએ. पहले जय हिंद, भारत माता की जय. अपने पाकिस्तान को जो सिंदूर के तौर पर जवाब दिया है वो बहुत सख्ताई से दिया है और अपने 26 लोगों को मारा है, उसके हमने 150-200 लोगों को तहस नहस कर दिया, उसके आतंकवादी अड्डों को भी नष्ट किया है और दोबारा वो सर उठाने की हिम्मत नहीं करेगा. जय हिंद, जय भारत. अभी भी हमारे में इतना जोश है कि हम दिखा सकते हैं पाकिस्तान को मिट्टी में मिला देंगे. अभी भी हमारे पास इतना जोश है, यदि हमारे को हम हुक्म दे रात को नहीं अभी भी निकल सकते हैं. इसलिए हम हमारे पास अभी जोश है, बाकी नहीं है.
બસ અમે ક્યારના રાહ જોઈ રહ્યા છે અને એના માટે જ અમે આખું માજી સૈનિક સંગઠન ભેગું થઈને અહીંયા એમને જોઈને અમારો જોશ વધી રહ્યો છે અને ઓપરેશન સિંદૂર માટે એમણે જે કર્યું છે એનો બદલો કેવી રીતે વાળી એ કહી નથી શકતા પણ અમે ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ। आज यहाँ मौजूद है और मोदी जी का अभिवादन करेंगे, उनका स्वागत करेंगे। आभार। બહુ ખુશ છીએ કે અમારા માનનીય શ્રી વડાપ્રધાનજી મોદીજી અહીંયા આવે છે અને ઓપરેશન સિંદૂર જેમાં પાર પાડ્યો છે અને અમે બહુ બિરદાવીએ છીએ અને ભારત માતા કી જય। જે છે આર્મી મેન અહીં હાજર છે અને સૌ કોઈ જે છે તેમના ઇંતજાર કરી રહ્યા છે। મહત્વનું છે કે એક તરફ જે છે તમામ એક્સ આર્મી મેન છે, બીજી તરફ જે છે અહીં ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળી રહી છે। તમામ જે સ્ટેજ પર જોવા મળી રહ્યા છે સૌ કોઈ જે છે અલગ અલગ પરફોર્મ કરી અને વડાપ્રધાન જ્યારે અહીં અમદાવાદ આવી રહ્યા છે, તેમનો રોડ શો થવાનો છે ત્યારે તેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। ખૂબ મહત્વનું છે, અનેક ઝલકો જોવા મળી રહી છે। તેમની આતુરતાનો થોડીક વારમાં જે છે અંત આવશે, પરંતુ હાલ જે છે લોકો સવારથી જે છે જનમેદની અહીં સહેલાબ ઉમટી પડ્યો છે। મહત્વનું છે કે અહીં જે છે એક સરસ પેઇન્ટિંગ જોવા મળી રહી છે કે ભાવનગરથી એક બહેન આવ્યા છે કે જેમણે આ મોદીની જે છે મોદીજીની જે અહીં જે છે પેઇન્ટિંગ બનાવી છે અને તેમણે જે છે મા દુર્ગાના આશીર્વાદ રક્ષણ મોદીજીને તેવું સરસ પેઇન્ટિંગ કર્યું છે અને પેઇન્ટિંગની સાથે સરસ સૂચન સાથે તેઓ અહીં આવ્યા છે ત્યારે તેમની સાથે વાત કરીશું। બેન, ક્યાંથી આવ્યા છો અને જે પેઇન્ટિંગ છે શું કહેવું છે? અમે ભાવનગરથી આવ્યા છીએ અને મારું નામ પૂજા પંડિત જાની છે અને સિંદૂર જે છે ને મિશન આપણું જે હતું એના આધારે મા દુર્ગા યુનિવર્સમાંથી બ્લેસિંગ્સ અને પ્રોટેક્શન આપતા હોય એ મિનિંગમાં બનાવેલું છે। આટલો ઓપરેશન સિંદૂર જે આપણે સક્સેસફુલ રહ્યું અને ત્યારબાદ પહેલી વાર વડાપ્રધાન આવી રહ્યા છે, તમને આ પેઇન્ટિંગ બનાવ્યું છે, કેટલી આતુરતા તેઓ હવે આવવાની તૈયારી છે? ઓબ્વિયસલી વી આર સો એક્સાઇટેડ ધેટ આટલું સરસ મિશન બહાર પાડીને આવ્યા છે તો બધા એક્સાઇટેડ છે અને જ્યારે પણ મોદીજી આવે ત્યારે અમે આવતા જ હોઈએ છીએ કંઈ પણ પેઇન્ટિંગ્સ બનાવીને જે સમજે હોય એના જે કન્સેપ્ટ પ્રમાણે। બિલકુલ, સૌ કોઈ જે છે આતુરતાથી અહીં રાહ જોઈ રહ્યા છે અને અહીં જે છે સૌ કોઈ આમ માણસ પણ જે છે રોડ ઉપર છે તેની સાથે વાત કરીશું। કેટલી વારથી અહીંયા આવ્યા છો, કેટલી આતુરતા છે? कितनी आतुरता है मोदी आ रहे तो? बहुत आतुरता है। हमारे देश के प्रधानमंत्री है, बहुत भावी प्रधानमंत्री है, जो कोई नहीं कर सकता वो मोदी मुमकिन है। સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આ તરફ સ્ટેજ પરફોર્મન્સના પણ જે છે આપ દ્રશ્ય જોઈ શકો છો। સૌ કોઈ જે છે અહીંયા છે। નાની બેબી આપણી સાથે છે। બેન, બેટા તિરંગો લઈને આવી, શું કહેવું છે? સાથે આવી છે બેબી? જાત જાતની પેઇન્ટિંગ છે જે જાતે બનાવી લાવ્યા છે। જાત જાતના જે છે અહીં નૃત્ય જોવા મળી રહ્યા છે। તમામ જે સ્ટેજ છે તેની ઉપર જે છે હાલ તમામ પ્રકારના જે છે અલગ અલગ રંગો અહીં જોવા મળી રહ્યા છે। થોડીક જ વારમાં જે છે તેઓ અહીં અમદાવાદ એરપોર્ટ આવશે અને સૌ કોઈ જે છે તેમને અહીં આતુરવા જે છે સૌ કોઈ તલપાપડ છે। શું કહેવું છે? ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર વડાપ્રધાન અમદાવાદની મુલાકાતે તમે સવારથી અહીંયા ઉપસ્થિત છો। આજે અમે ઘણી સંખ્યામાં અમે બધા દેશ પ્રેમીના અમારા યશસ્વી પ્રધાનમંત્રી સાહેબ આટલું મોટું દેશ માટે ઓપરેશન સિંદૂર થયું છે અને અમે જે બદલો લીધું છે અમારા માતાઓના બહેનો વતી, એટલા માટે અમે બહુ ખુશ છે અને સાહેબને અભિનંદન આપવા માટે આવ્યા છે અહીંયા બધા। આજે ઓપરેશન સિંદૂર જે કર્યું છે મોદી સાહેબે, એક નંબર કામ કર્યું છે। પાર્ટીએ વડાપ્રધાન જે બન્યા છે એ પછીનું સફળ કામ આ એક નંબર કામ છે। પાકિસ્તાનનો પડઘો છેક આખા વિશ્વમાં પહોંચશે કે પાકિસ્તાનને હરાવ્યું છે ભારતે। મારું નામ ભૂમિ કારિયા છે અને અમે પોરબંદરથી આવ્યા છીએ। કાલે રાતના નીકળી ગયા હતા અને આજે અમારું ગ્રુપ કલાજોની એકેડેમી વિજય સર એનું ગ્રુપ કલાજોની એકેડેમીમાંથી મારી દીકરી આમાં પરફોર્મન્સ કરી રહી છે અને અમે ઉત્સાહી છીએ મોદી સરનું સ્વાગત કરવા। મારું નામ એસઆર કોપોટર છું ને મારા નરેન્દ્રભાઈ સખત કામ કર્યું કે પુલવામા જે બહેનો સુહાગ જૂટાયેલું છે એને ગજબ સલામ 100% સલામ છે કે અમારી બહેનોના સુહાગ જૂટાયેલું છે અને 200 આતંકવાદી માર્યા છે। મારા બહેનો કોટી કોટી પ્રણામ છે એમને। મારા નરેન્દ્રભાઈ આગળ વધો, મારા આશીર્વાદ ખૂબ ખૂબ આશીર્વાદ મારા અમિતભાઈને, મારા નરેન્દ્રભાઈને ને ઓગીભાઈને ખૂબ ખૂબ અભિનંદન। બહેનોના આંસુ લૂસાયેલા છે, બહેનો લોહીના આંસુ પાડેલા છે, એમનો ઘર ઉજેડ કર્યો, ભાઈ ગયો, બાપ ગયો, વીરો ગયો,
પોતે મને દુઃખ થયેલું છે કે જબરજસ્ત મારા વીરા ખમ્મા મારા વીરા મારા નરેન્દ્રભાઈ તરા હીરામાનો દીકરો મારા હીરામાના લાલ ખૂબ મહેનત કરી બધી બહેનોને શાંતિ આપી ધન્યવાદ ભારત માતા કી જય વંદે માતરમ बिल्कुल જોઈ શકાય છે તમામ जुस्सा जो सैनिक बॉर्डर पर है उनको खुले दम से उनके हिसाब से वो अपना सॉर्ट आउट कर सकते हैं। ये एक बहुत बड़ी उपलब्धि है। बाकी हम जब रिटायर हुए 21 साल नौकरी करके तब ऐसा मौका हमारे नहीं था। ये इसके लिए हम प्रधानमंत्री जी को और उनके राजनीतिक शक्ति को बहुत बहुत धन्यवाद देते हैं। पहले जो वॉर थे, बहुत सारे वॉर जितने हुए सब में भारत के सैनिक जीते हैं। भारत का लश्कर इंडिया में नंबर 1 है। लेकिन हम लोग जो युद्ध सैनिकों ने बॉर्डर पर जीता है वो हमेशा टेबल पर हारते आए। 2 बार ऐसा समझौता हुआ है, वो बड़े दुख की बात थी। लेकिन अभी ऐसा नहीं होगा। अभी टेबल पर भी जीत होगी, राजनीतिक भी जीत होगी। वैसी उम्मीद है हमें मोदी साहब से। मोदी जी आ रहे हैं तो किस तरह से उनको आप खुशी उनके सम्मान की बात। हाँ, मोदी साहब आ रहे हैं वो एक बात है। वरनगर अपने गुजरात के हैं और अपने गुजरात के प्राइम मिनिस्टर होना एक बहुत बड़ी बात है। कितने सालों के बाद वो વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી રોડ શો કરે પહેલાં તમે જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો જોવા માટે આવકારી રહ્યા છે। ગણતરી મિનિટોની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એ અમદાવાદ એરપોર્ટ પર છે। હાલ રાજ્યપાલ જે છે ગુજરાતના આચાર્ય દેવવ્રત એ પણ એરપોર્ટ જવા નીકળ્યા છે। કેટલાક નાના બાળકોને પણ લઈને પહોંચ્યા છે। સાથે તેની સાથે વાત કરીશું। બાળકોને લઈને આજ પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો જોવા આવ્યા છે। હા જી, એ લોકો પણ જોવા આવ્યા છે પીએમ સાહેબને। કેટલો ઉત્સાહ? બહુ જ ઉત્સાહ હતો। એ લોકો સ્પેશિયલ અમે લોકો દાહોદથી અહીંયા જોવા આવ્યા છે એમને। ક્યાંથી આવ્યા છે? દાહોદથી। દાહોદ પણ આજ વહેલી સવારે વડાપ્રધાન હા, ત્યાં જઈને આવ્યા છે, હવે અહીંયા જોવા આવ્યા છે। અચ્છા, ઓપરેશન સિંધુની જે પ્રકારની સફળતા છે આ સફળતા આપ કઈ રીતે એક મહિલા તરીકે ઓપરેશન સિંધુનું જે પ્રકારે દેશની સેનાએ જવાબ આપ્યો છે પાકિસ્તાનને, તો આપ આ ઓપરેશન સિંધુને કઈ રીતના જોવો છો? કેટલો ઉત્સાહ એ ઓપરેશન સિંધુની સફળતા બાદ? અમારા મોદી સાહેબ છે તો બધું પોસિબલ છે। એ છે તો બધું જ પોસિબલ છે। કોઈ પ્રોબ્લેમ નહીં આવશે આપણા ઇન્ડિયા પર। બિલકુલ, જે પ્રકારની ઓપરેશન સિંધુની સફળતા બાદ સ્પેશિયલી દાહોદથી એક વખત દાહોદ સવારેનો કાર્યક્રમ નિહાળીને ફરી એક વાર રોડ શોની અંદર આ છે કે ऑपरेशन सिंदूर की भव्य सफलता के बाद आज पहली बार देश के लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई मोदी जी जब गुजरात पधारे तो सुबह से ही एक अलग ही प्रकार का माहौल, जो देश नहीं दुनिया में शायद ही कभी ऐसा माहौल देखने मिला होगा। वडोदरा शहर में उनके आगमन पे सबसे पहले हजारों की संख्या में महिलाओं ने अपनी आस्था का सबसे बड़ा केंद्र ऐसे आरती की थाली एवं सिंदूर के साथ लोकप्रिय नेता आदरणीय मोदी जी का स्वागत किया। तुरंत बाद दाहोद में लाखों लोगों ने जैसे एक साथ लाखों तिरंगे शान से लहरा रहे थे मोदी जी के स्वागत में एवं देश की सेना के अभिनंदन के लिए। जिस प्रकार से आदिवासी समाज द्वारा अपने अपने पारंपरिक जो कपड़े हर रोज पहनते हैं वो पारंपरिक ड्रेस में मोदी जी का स्वागत किया। वहां पे भी किलोमीटरों तक हजारों की संख्या में लोगों ने स्वागत किया। उसके बाद तुरंत ही कच्छ में जो भारत पाकिस्तान की बॉर्डर पे कच्छ डिस्ट्रिक्ट में
लाखों लोगों ने किलोमीटरों तक महिला, बुजुर्ग, युवा सभी लोगों ने साथ में मिलकर चारों ओर भारतीय सेना जिंदाबाद, भारतीय सेना जिंदाबाद, भारतीय सेना को अभिनंदन दिए और मोदी जी के नेतृत्व का स्वागत करके कच्छ में मोदी जी का एक ऐतिहासिक स्वागत हुआ। फिर वहां पे भी करीबन 1.5 लाख लोगों के साथ एक बड़ी जनसभा का आयोजन हुआ। अब तुरंत बाद आप देख सकते हो आज अहमदाबाद शहर एक नया इतिहास बनाने जा रहा है। अहमदाबाद शहर से लेके गांधीनगर तक चारों ओर लोग एक ही नारा गूंज रहा है, देशभक्ति का माहौल नजर आ रहा है, सबके हाथ में तिरंगा शान से लहरा रहा है और मोदी जी के इस नेतृत्व के स्वागत के लिए अहमदाबाद शहर पूरी तरह से तैयार है। हजारों की संख्या में महिला, युवा, बुजुर्ग, अलग अलग समाज द्वारा ये नेतृत्व के स्वागत के लिए आज जो नया इतिहास बनाने जा रहे हैं उसके लिए सभी अहमदाबाद वासियों को मैं बहुत बहुत अभिनंदन देता हूं। ભસ્મ કરી દો। બિલકુલ, લોકો જે પ્રકારની આતંકવાદ સામે જે દેશની સેના જવાબ આપે છે ત્યાં લોકોમાં તો ઉત્સાહ છે, અનિરજ ઉત્સાહ છે, પરંતુ સમગ્ર લોકો જે છે આને આવકારી રહ્યા છે। લોકોમાં પણ ભારે ઉત્સાહ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયની અંદર અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે ત્યારે લોકોમાં નાના બાળકો પણ આ જે ગરમી છે અમદાવાદની અંદર છેલ્લા 3 દિવસથી જે પ્રકારે ગરમીનો પારો ઉચકાયો છે ત્યારે લોકો ગરમીથી ત્રાહિમામ પોકાર ઉઠ્યા છે, પરંતુ આ તમામ ગરમીની સામે લોકો છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે આતુર છે। નાના બાળકો પણ સ્પેશિયલી બપોરના 3 વાગ્યાના અહીંયા પહોંચ્યા છે। બીજા બી અન્ય જે લોકો છે તેમની સાથે વાત કરીશું। કેટલો ઉત્સાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે કેટલા વાગ્યાના સૌથી પહેલા તો આવ્યો છો? बहुत अच्छा लग रहा है। हम तो इंतजार हैं, हम लोग 5 बजे से इधर खड़े हैं, 5 बजे से इंतजार कर रहे हैं। जो भारतीय सेना ने जो ऑपरेशन सिंदूर चलाया था, वो ऑपरेशन सिंदूर की सफलता बाद वो जिस प्रकार समग्र देश में माहौल है, ये ऑपरेशन सिंदूर को किस तरह से देखते हो आप? બિલકુલ, લોકોમાં ઉત્સાહ તો છે અલગ જ પ્રકારનો। બીજા પણ અન્ય વડીલ છે। દાદા, કેટલા વાગ્યાના ગરમીમાં? 5:30 વાગ્યાના છે। કેટલો ઉત્સાહ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આજ આવી રહ્યા છે અને અમદાવાદમાંથી આજે જે રોડ શો કરીએ છે, કેટલો ઉત્સાહ? બહુ સરસ લાગે છે, વાતાવરણ બહુ સારું છે, ઠંડક છે અત્યારે તો, અને જોવાની અમારે બહુ ઈચ્છા છે, મોદી સાહેબને મળવાની ઈચ્છા છે અમારે। બિલકુલ, નાના બાળકોથી લઈને મોટા વડીલો જે છે તે તમામ લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે જે છે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। મહિલાઓ પણ મોટી સંખ્યામાં પહોંચ્યા છે। અંદાજિત 40,000થી પણ વધારે લોકો જે છે એ આ રોડ શોની અંદર જોડાવાના છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ જે રોડ છે અંદાજિત 2 કિલોમીટર છે, એટલે આ અંતિમ જગ્યા હશે જ્યાંથી રોડ શો તેમનો પૂર્ણ થશે, એટલે કે ઇન્દિરા સર્કલ, એટલે કે અમદાવાદ એરપોર્ટથી શરૂઆત થશે, તલાવડી બાદ ઇન્દિરા સર્કલે જે છે રોડ શો પહોંચે, અહીંયાથી સીધા તેઓ રાજભવન જવા રવાના થશે। જી, તો પ્રધાનમંત્રી મોદીનો અમદાવાદનો આ રોડ શો એની હવે રાહ જોવામાં આવી રહી છે અને અહીંયા અલગ અલગ જે નિવેદન આપવામાં આવી રહ્યા છે। ઓપરેશન સિંદૂર બાદ જે સેનાનો જોશ જોવા મળી રહ્યો છે, સેનાને અત્યારે એને બિરદાવવામાં આવી રહી છે અને આ કાર્યને બિરદાવવામાં આવી રહ્યું છે, એને લઈ અલગ અલગ કાર્યક્રમ પણ થવાના છે। પ્રધાનમંત્રી મોદીની પણ અહીંયા આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે। ભુજનો તેમનો કાર્યક્રમ હતો, તેને લગભગ 20-25 મિનિટનો સમય થઈ ગયો છે। પ્રધાનમંત્રી મોદી ગમે તે ઘડીએ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે અને ત્યારબાદ તેમના રોડ શોની શરૂઆત થવાની છે। લગભગ 2 કિલોમીટર જેટલો તેમનો મહત્વના સમાચાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજાવા જઈ રહ્યો છે। એરપોર્ટથી લઈને ઇન્દિરા સર્કલ સુધી મેગા રોડ શો યોજાવાનો છે। 50,000થી વધુ કાર્યકર્તા આ રોડ શોમાં ઉપસ્થિત, અલગ અલગ 26 જેટલા સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યા છે, જેનાથી પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવશે। અમદાવાદ શહેરના લોકો પણ
વડાપ્રધાનને આવકારવા માટે આતુર જોવા મળી રહ્યા છે. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રથમ વખત પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અંદાજિત 2 કિલોમીટર લાંબો રોડ શો પ્રધાનમંત્રી કરવાના છે અને પ્રધાનમંત્રી અમદાવાદમાં રોડ શોની શરૂઆત કરે તે પહેલા જ આ માર્ગો પર અમદાવાદીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા છે. શહેરની જનતા છે મોટી સંખ્યામાં પ્રધાનમંત્રીને આવકારવા માટે ઉમટી પડી છે અને ઉત્સાહ છે ત્યારે લોકોમાં દેખાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી ભવ્ય રોડ શો કરવા જઈ રહ્યા છે. આ પહેલા એમને ભુજમાં રોડ શો કર્યો, વડોદરામાં પણ રોડ શો કર્યો અને આજે સતત પોતાના ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે અમદાવાદમાં રોડ શો કરવા જઈ રહ્યા છે. ત્યારે અમદાવાદની જનતામાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પ્રધાનમંત્રીને આવકારવા માટે. અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા ત્યારે હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે પૂર્વ ગૃહમંત્રી જે છે પ્રદીપસિંહ જાડેજા તે પણ અહીંયા પહોંચ્યા છે. ખાસ કરીને જે પ્રકારનો ઉત્સાહ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે ભારત માતા કી જય નારા સાથે લગાવી રહ્યા છે. ગૃહમંત્રી પૂર્વ છે સર, જે પ્રકારનો ઉત્સાહ આ જે પ્રકારની રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, કઈ રીતના જોશો આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરી રહ્યા છે? બિલકુલ, તો જે પ્રકારના દ્રશ્યો જોઈ છે કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે પણ અહીંયા બાજુ આવે છે અને એ ખુદ જાતે જે છે એ એક્ટિવા ચલાવીને અહીંયાથી નીકળ્યા છે. એટલે કે સમગ્ર ઋતુનું જે છે નિરીક્ષણ જે છે તે ખુદ કરી રહ્યા છે. એક્ટિવા ચલાવીને પાછળ જે છે અમદાવાદ શહેરના પ્રમુખ જે છે પ્રેરક શાહ એ પણ છે. લોકોમાં કેટલો ઉત્સાહ છે એ પણ વાત કરીશું, કારણ કે જે પ્રકારનો ઉત્સાહ જે છે લોકોમાં ભારે ઉત્સાહ છે જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન नरेंद्र मोदी आई रहा है, कितना उत्साह, कितना वागे आया छो? 4 वागे ना, 4 बजे से आए हैं हम इधर. बहुत उत्साह है, मजा आ गया. બિલકુલ, લોકોમાં ઉત્સાહ તો અનેરો જોવા મળી રહ્યો છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે ખાસ કરીને જે વાત કરવામાં આવે તો કેટલા ઉત્સાહ, કેટલા વાગે ના આવ્યા છો? કેટલા વાગે છે કહી દો છો? ઉત્સાહ 7 વાગ્યાનો ટાઈમ આપ્યા હતા, અમે 4 વાગે ત્યાં ઉભા છે. બરાબર, એ તો ऑपरेशन सिंदूर है. अभी हल्दी मेहंदी, ये ऑपरेशन सिंदूर है. अभी पाकिस्तान के हल्दी मेहंदी करना बाकी है. भारत माता की वंदे मातरम, भारत माता की. બિલકુલ, તો લોકોમાં જે ભારત માતા કી જયના નારા જે છે જોવા મળી રહ્યા છે, કારણ કે ઓપરેશન સિંધુ જે સફળતા હતી તેને લોકો આવકારી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે બપોરના સમયના આવી રહ્યા છો. બા, કેટલા વાગ્યાના આવો છો, ક્યાંથી આવ્યા છો? 60 વર્ષના, વટવાથી. 60 વર્ષ ચાલે છે, વટવાથી આવેલા છે. કેટલા વાગ્યાના અહીંયા આવ્યા છો? 3 વાગ્યાના. 3 વાગ્યા અમે ઘેરથી નીકળેલા. વડાપ્રધાન નરેન્દ્ર જોવા માટે પહેલી વખત જોઈ રહ્યા છો? હા, ના, કેટલી વખત આયા, અમે હર સભામાં આવીએ જ છીએ. બિલકુલ, તો લોકો બપોરના સમયથી અહીંયા પહોંચ્યા છે, કારણ કે જે પ્રકારનું ઓપરેશન સિંધુની સફળતા મળી હતી. કેટલા વાગ્યાના આવ્યા છો અને ઓપરેશન સિંધુની જે સફળતા છે પહેલી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે? અમે લગભગ 4 વાગ્યાના અમે આવેલા છીએ આગળ ને હજુ સુધી રાહ જોઈએ છે કે ભાઈ ક્યારે અમારે આવે ને ક્યારે અમને વાત થાય. નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે આતુર છો? એટલે જાણે એમ શું કહેવાય કે ભગવાન આપણને મળતા હોય એવું આપણને અહેસાસ થાય કે ભાઈ નહીં, આપણને કે આટલું ભારત માટે આટલું કર્યું ને ભારતને આટલું આગળ લઈને આવ્યા અને ભારતને જે સામેવાળાને જે સબક શીખવાડ્યો એના માટે અમને લોકોને બહુ ગુજરાત અને ગુજરાતીઓને બી બહુ જ ગર્વ છે અને બહુ આનંદ થાય છે. એક ખાલી એક નજર મળી જાય બસ, ખાલી એટલું જ અમે આનંદ અનુભવીએ છીએ. બિલકુલ, એક ઝલક જોવા માટે લોકો આતુર છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે સફળતા ગુજરાતના પનોતા પુત્ર છે. કેટલા વાગ્યાના અહીંયા છો અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે? 5 વાગ્યાના છીએ અહીંયા. પહેલી વખત વડાપ્રધાનને જોઈ રહ્યા છો કે પહેલા પણ જોયેલા? ના, પહેલી વખત જોઈ રહ્યો. ઓપરેશન સિંદૂર જે પ્રકારે પાકિસ્તાનને જવાબ આપ્યો છે, કેટલા ખુશ એ ઓપરેશનથી? આમ છાતી ફૂલી આવે એવી રીતની ખુશી. બિલકુલ, લોકોમાં એક ગર્વનો અહેસાસ છે, કારણ કે ઓપરેશન સિંદૂર જે સફળતા હતી એ सफलताથી कितने बजे से आप और पीएम की एक झलक देखने के लिए आप आतुर? 4 बजे से हम लोग पूर्व गृह मंत्री प्रदीप सिंह जाडेजा साहब के नेतृत्व में 5000 से ज़्यादा लोग वटवा विधानसभा से यहाँ पे आए हुए हैं और मोदी साहब का इंतजार कर रहे हैं और उतना ही उत्साह है हमारे मन में कि कब आए और कब उनकी झलक देखने को हमको मिले. ऑपरेशन सिंदूर की सफलता, पहली बार पीएम, और ऑपरेशन सिंदूर को किस तरह? ऑपरेशन सिंदूर बोले तो हमारे लिए बहुत ही गर्व की बात है कि जो पूर्व में कभी हुआ नहीं वो अब की बार मोदी साहब ने करके दिखाया
और उनकी ऑपरेशन सिंदूर के बाद ये झलक देखने के लिए हम आए हुए हैं और उनका भी उत्साह बढ़ाएंगे और हमारा उत्साह तो आज 100% से ऊपर से है। બિલકુલ લોકોમાં એક અનેરો ઉત્સાહ છે કારણ કે ઓપરેશન સિંધુની સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે પહેલી વખત ગુજરાતના પ્રવાસે છે। કેટલીક બીજા પણ લોકો છે તેમની સાથે વાત કરીશું। કેટલા વાગ્યાના આપ રાહ જોઈ રહ્યા છો પીએમની? गुजराती नहीं आती मेरे को। कितने बजे से आप रात 4 बजे से हूँ, 4 बजे से। कितना उत्साह है? 5 बजे के। બિલકુલ જે પ્રકારનો લોકો સમય બતાવી રહ્યા છે અંદાજિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવવાનો જે સમય હતો તેનાથી પણ 4 કલાક પહેલા લોકો અહીંયા પહોંચી ચૂક્યા છે। બીજા પણ મહિલાઓ છે। ક્યાંથી આવો છો સૌથી પહેલા તો? અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંધુની સફળતા બાદ પહેલી વખત અહીંયા પહોંચ્યા। वंदे मोदी जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। કેટલો ઉત્સાહ ઓપરેશન સિંધુની સફળતા બાદ પહેલી વખત ગુજરાતની ધરતી પર કારણ કે ગુજરાતના પનોતા પુત્ર છે। ભારતના લાલ મોદીજી ને ખૂબ ખૂબ અભિનંદન। પાકિસ્તાનને તમે સબક શીખવાડ્યો, અમારા ગુજરાત તરફથી તમને ખૂબ ખૂબ ધન્યવાદ। મોદીજી આગે बढ़ो, हम तुम्हारे साथ हैं। બિલકુલ લોકોમાં તો ઉત્સાહ છે કારણ કે જે પ્રકારની ઓપરેશન સિંધુની સફળતા જોકે ગુજરાતના વડાપ્રધાન ગુજરાતના પનોતા પુત્ર છે અને દેશનું સુકાન જે છે છેલ્લા 15 વર્ષથી સંભાળી રહ્યા છે। અનેક વિકાસના કામોની ભેટ આપી છે પરંતુ જે પ્રકારે આતંકવાદને જવાબ આપવો જોઈએ તે પ્રકારે પહેલા પણ જે છે એ આપવામાં આવ્યો હતો અને હવે પણ જે પુલવામા જે હુમલો થયો ત્યારબાદ પહેલગામમાં હુમલો થયો તમામ જે પાકિસ્તાની તેની પાસેનો જવાબ આપવામાં આવે છે। બીજી પણ મહિલાઓ છે। કેટલા વાગ્યાના સૌથી પહેલા તો આપ આવ્યો છો અને કેટલો 4-5 વાગ્યાથી આવીને બેઠા છીએ। અમને મોદી સાહેબની બહુ રાહ જોવાની। હા ઓપરેશન સિંદૂર જે પ્રકારે પહેલગામની અંદર હુમલો થયો અમે આવ્યા હતા, બહુ સરસ થયું હતું। તમે કેટલા વાગ્યાના આવ્યા છો અને ઓપરેશન સિંધુની સફળતા બાદ કેટલા ઉત્સાહ? વાગ્યાના નીકળ્યા છીએ, અહીંયા 3:30 વાગ્યાના અહીંયા આવી ગયા છે જી। પીએમ મોદીની ઝલક જોવા માટે આતુર છો? પહેલી થાય એટલે ધન્ય થઈ ગયા। દર્શન થાય એટલે બહુ મોટી વાત છે અને એમની સાથે છે ભગવાન, એમની સાથે છે, અમે બધા એમની સાથે છે અને ભારત દેશની બધી મનોકામના એમની જે પણ છે બધી પૂર્ણ થશે। અને જય શ્રી રામ, હર હર મહાદેવ, ગણપતિ બાપ્પા મોરયા। બિલકુલ વંદે માતરમ, જય વંદે ભારત માતા કી જય, વંદે માતરમ, જય શ્રીમાં નારા પણ જોવા મળી રહ્યા છે। કેટલો ઉત્સાહ અને ખાસ કરીને પીએમ ને જોવા માટે ખાસ કેટલા વાગ્યાના રાહ જોઈ રહ્યા છો? અમે 2-2:30 વાગ્યા અહીંયા છીએ અને સરસ ટ્રાફિક છે અને શાંતિથી ઊભા છીએ ગરમીમાં પાણી વગરના। બિલકુલ તો 2 વાગ્યાથી એટલે કે તડકાની અંદર રાહ જોઈ રહ્યા છે કારણ કે અલગ અલગ વિધાનસભામાંથી કોઈ લાંબા વટવા વિધાનસભા છે કે મણિનગર વિધાનસભા તમામ અલગ અલગ વિધાનસભામાંથી લોકો જે છે અહીંયા પહોંચ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે। એટલે આ એરપોર્ટ સર્કલથી 2.5-3 કિલોમીટર દૂર આવેલું આ જે છે એ ઇન્દિરા સર્કલ છે ત્યાં અંતિમ જે છે અહીંયાથી રોડ શો પૂર્ણ થશે પરંતુ લોકો પહોંચ્યા છે અહીંયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝલક જોઈ રહ્યા છે। રહેશું આપણી સાથે સંજય પણ જોડાયેલા છે। સંજય પાસે જઈશું। સંજય, હાલ અમદાવાદીઓમાં એક ઉત્સાહ છે, પ્રધાનમંત્રી રોડ શો કરવાના છે, કેવો ઉત્સાહ અત્યારે તમામ શહેરીજનોમાં જોવા મળી રહ્યો છે? બિલકુલ ખૂબ મોટી ઘટના છે અને હવે વડાપ્રધાનના રોડ શો શરૂ થવાની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે। બિલકુલ જોઈ શકાય છે કે આ એરપોર્ટ સર્કલ ખાતેના દ્રશ્યો છે અને હવે અહીં જે છે થોડીક જ વારમાં તેઓ અહીં આવી પહોંચશે અને એસપીજી જે છે તેના દ્વારા જે છે હવે રોડ પણ જે છે અહીં ખાલી કરાવવામાં આવી રહ્યો છે। એટલે કે જે સવારથી લોકો રાહ જોઈ રહ્યા હતા કે હવે તેઓ જે છે આવશે, રોડ શો કરશે અને તેની જે છે હવે અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે। ગમે તે ઘડીએ તેઓ આવી પહોંચશે અને અહીંથી રોડ શોની શરૂઆત થશે। ચિક્કાર મેદની સાથે અહીં તમામ અમદાવાદની જે જનતા છે તેમને આવકારવા માટે અહીં જે છે તલપાપડ જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં પબ્લિક આવી છે, દરેકના હાથમાં તિરંગા સાથે વડાપ્રધાનને લોકો જે છે આવકારવા માટે અહીં આવી પહોંચ્યા છે। રોડ ઉપર જે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ છે અને લોકો જે છે અહીં તેમનો અભિવાદન, તેમને અહીં આવકારવા માટે જે છે અહીં મોટી સંખ્યામાં હાજર પણ છે। તેમની સાથે વાત કરીશું। શું કહેવું છે, પહેલી વાર ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન અહીં આવ્યા? પહેલી વાર ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન અમદાવાદના આંગણે। દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ આજે ઓપરેશન સિંદૂરની સફળતા પછી પ્રથમવાર ગુજરાતની ધરા ઉપર આવી રહ્યા છીએ। અમે સૌ નગરજનો નરેન્દ્રભાઈને 100 સલામ, ભારતીય સેનાને 100 સલામ કરવા આવકારવા 4:30 વાગ્યાના ધોમ ધકતા તાપમાં ઊભા છીએ
હજુ નરેન્દ્રભાઈ રાત્રે 12 વાગે આવશે તો પણ અમે નરેન્દ્રભાઈને આવકારવા આવો જ ઉત્સાહ અને ઉમંગ રાખીશું. નવા ભારતમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ગુજરાતની ધરા ઉપર અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. જે પાકિસ્તાન ઉપર જે હુમલો કરીને જે વિજય થયું છે એના માટે અમે દેશના સૈનિકોને ને નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માટે અહીંયા ઉભેલા છીએ. સૌ કોઈ જે છે અહીં રાહ જોઈ રહ્યા છે અને સૌ કોઈ જે છે તમને આવકારવા માટે અહીં જે છે તેમની રાહ જોઈ રહ્યા છે. શું કહેશો? વૈશ્વિક નેતા જ્યારે અમદાવાદને આગળ પધારી રહ્યા છે, ઓપરેશન સિંદૂરની સફળતા બાદ અમદાવાદ કર્ણાવતી મહાનગરના સૌ કાર્યકર્તાઓ ખૂબ उत्साहમાં છે. 56 इंच की छाती पाकिस्तान को दिखा के आए, इसका हमको सबको गौरव है. આપણા માનનીય વડાપ્રધાન શ્રી અને ત્રણેય સેનાના પ્રમુખશ્રીઓએ જે ઓપરેશન સિંદૂર આતંકવાદીનો જે હુમલો કર્યો ને આપણે એ બદલ માનનીય વડાપ્રધાન શ્રી ખૂબ ખૂબ અભિનંદન. આખું ભારત દેશ 140 કરોડની જનતા માનનીય વડાપ્રધાન શ્રીની સાથે છે. ભારત માતા કી જય. પહેલા તો મોદીજીને ખૂબ ખૂબ ધન્યવાદ કે જેમણે આ ત્રણેય સેનાને પાંખને છૂટી છૂટ આપી કે તમે રીતે લડી લો અને આપણે જીત કરી. એના બદલ ખૂબ ખૂબ અભિનંદન માન્ય મોદીજીનું. અહીં જોઈ શકાય છે કે આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જે છે હાલ અહીં રોડ ઉપર છે અને તમામ જે તેમનો રોડ શો જ્યારે થવાનો છે ત્યારે જે છે તમામ પરિસ્થિતિનો તેઓ તાગ મેળવી રહ્યા છે. સિનિયર પોલીસ અધિકારીઓ સાથે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ જે છે હાલ જોવા મળી રહ્યા છે અને તમામ જે તેમનો રોડ શોનો જે રૂટ છે તેની ઉપર તમામ મંત્રીઓ પણ જે છે જોવા મળ્યા હતા અને હવે હર્ષભાઈ સંઘવી પણ જે છે અહીંથી જ્યારે તેઓ અહીં છે ત્યારે તમામ જે વડાપ્રધાનનો અંતિમ ઘડીઓ છે કે તેમનો રોડ શો શરૂ થશે અને હાલ જે છે તેઓ પણ અહીં રોડ ઉપર છે. તમામ પોલીસ બંદોબસ્ત છે. બીજી તરફ અમદાવાદીઓ પણ તેમને આવકારવા આતુર છે. સૌની સાથે વાત થઈ રહી છે એક બાદ એક. સૌ કોઈનું એક જ કહેવું છે કે તેઓ આવે, તેમની ઝાંકી તેઓ મેળવે અને તેમનું જે ઓપરેશન સિંદૂર બાદનું આ પહેલું જે છે તેમની મુલાકાત છે અમદાવાદની, ત્યારે સૌ કોઈ જે છે તેમને આવકારવા આતુર છે. બિલકુલ જોઈ શકાય છે કે તમામ જે રાઉન્ડ ધ ક્લોક અહીં સિક્યુરિટી છે તે અહીં જોવા મળી રહી છે. એસપીજીએ જે છે હવે રોડ રસ્તા પણ હવે ખાલી કરાવી રહ્યા છે. એટલે મહત્વનું છે કે થોડાક જ સમયમાં વડાપ્રધાન અહીં આવી પહોંચશે અને ત્યારબાદ જે છે તેમની જે છે અહીં જે છે તેમનો રોડ શોની શરૂઆત થશે. અનેક લોકો અહીં હાજર છે, તેમની સાથે આપણે વાત કરીશું. અને સવારથી અહીંયા ઊભા છો, હવે વડાપ્રધાન આવવાના છે, શું કહેશો? बहुत खुशी है वो आने की. हम लोग कब से वेट कर रहे हैं. मेरा छोटू बेबी वेट कर रहा है. हम लोग बस उन्हीं का ही वेट कर रहे हैं देखने के लिए. मैं बिहार से हूँ, बीजेपी का मेंबर भी हूँ और इनको देखने के लिए मैं 3 आवर्स से इधर खड़ा हूँ. हाँ, 3 आवर्स से. तो आने वाले हैं? हाँ, अभी आने वाले हैं. બિલકુલ. તો સૌ કોઈ જે છે તેમને આવકારવા અહીં આતુર છે અને અહીં જે છે સવારથી તેઓ આવી ગયા છે. જોઈ શકાય છે કે જેટલી પબ્લિક ગણી ન શકાય તેટલી પબ્લિક છે અને સતત જે છે સૌ કોઈના ચહેરા ઉપર એક જ આશ છે કે તેઓ આવે, તેમનું અભિવાદન તેઓ કરે અને સૌ કોઈ જે છે તેમને અહીં મળવા માટે મોટી સંખ્યામાં અહીં આવ્યા છે. શું કહેશો? આજે તેઓ અહીં આવી રહ્યા છે પહેલીવાર ઓપરેશન સિંદૂર બાદ. જબરદસ્ત છે અને અહીંનો બધાનો ક્રેઝ બી બહુ જોરદાર છે ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પોતાની જમીન કર્મભૂમિ ઉપર પધારી રહ્યા છે તે બદલ તેમને આવકારવા માટે અમે બધા અહીં ભારી સંખ્યામાં આવ્યા છે. બહુ જોશ સાથે આવ્યા છીએ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. માતા કી જય સાથે સૌ કોઈ જે છે મોટી સંખ્યામાં અહીં જોઈ શકાય છે. સતત લોકો અહીં છે, સતત લોક પ્રવાહ અહીં છે અને સૌ કોઈ જે છે તેમને આવકારવા થનગની રહ્યા છે. ભારત માતા કી જય. આ તેમનો પહેલો પ્રવાસ નથી, પરંતુ આ એવો પ્રવાસ છે કે જ્યારે તેને પાકિસ્તાનને આપણી ભારતીય સેનાએ મુંહતોડ જવાબ આપ્યો હોય અને ત્યારબાદ આપણા વડાપ્રધાન અહીં આવી રહ્યા છે. ખૂબ મહત્વની ઘટના છે, ખૂબ મોટી ઘટના છે અને હાલ જે છે મોટી સંખ્યામાં લોકો અહીં તિરંગા સાથે અહીં પહોંચ્યા છે અને સૌ કોઈ જે છે તેમને આવકારવા માટે અહીં જે છે જોવા મળી રહ્યા છે. વાત કરીશું તેમની સાથે. શું કહેવું છે આપનું? વડાપ્રધાનનો રોડ શો છે. વડાપ્રધાન સાહેબે જે ઓપરેશન સિંધુનું જે એક એમનું લક્ષ્ય છે, હવેથી જે આ પાકિસ્તાનના જે આપણે ત્રાસવાદીઓ જે હેરાન કરે છે આપણને, તે હવેથી આપણે ઓપરેશન સિંદૂરથી એમને જવાબ આપીશું. બસ એટલું જ કહેવા માંગીશ કે આમને આમ દેશની સુરક્ષા કાયમ માટે બની રહે. લગભગ 3 વાગ્યાથી રાહ જોઈ રહ્યા છીએ. તમે બહુ ઉત્સાહમાં હતા, હમણાં ડાન્સ કરી રહ્યા હતા, શું કે? બોલો. અરે મોદી સાહેબ આવે એટલે ઉત્સાહ તો હોય જ ને.
આપણા દેશના સપૂત આવતા હોય અને આટલું બધું ઉત્સાહ આખું અમદાવાદ અહીંયા હાજર છે એના માટે અમે ભારત માતા કી જય. હવે મોદી સાહેબનો ટાર્ગેટ એક જ છે, પીઓકે લઈને જ રહેશે. અને આ જે કર્યું છે ખોટું કર્યું છે એમને. આ તો મોદી સાહેબની બલવંતશાહી છે કે એમને છે ને એમના આતંકવાદીઓ પર હુમલો કર્યો છે, પ્રજા પર હુમલો નથી કર્યો, એ એમની ખાનદાની છે. અને આ દેશ આ દુનિયા મોદી સાહેબ ઉપર જ ચાલે છે. મોદી છે તો બધું મુમકિન છે. હજી બી કહું છું, અલ્લાહની સોગંદ ખાઈને કહું છું, ભગવાનની સોગંદ કહી રહ્યું છું, એ લોકો શાંતિથી બેસી જાય. નહીં મોદી સાહેબ પોતાનું ખૂનથી એમને રંગીને મારશે, ઘરમાંથીને મારશે. એમને મોદી સાહેબે બલવંતશાહી વાપરી છે, હજી કશું જ નથી કર્યું, કીડી સમાન બી નથી કર્યું. આ જે કર્યું છે એમને ખોટું કર્યું, ધર્મના નામે આપણને અંદર ચડાવવા માંગ્યા છે. તો બિલકુલથી તેઓ કહી રહ્યા છે કે મોદી હે તો મુમકિન હે, અને સૌ કોઈના ચહેરા ઉપર એક જ સ્મિત છે કે આજે તેઓ અહીં આવ્યા છે અને તેમને જે છે તેઓ અહીં વધાવી લેવા આતુર છે. એક નહીં, બે નહીં, અનેક લોકોના આપણે મત જાણ્યા છે. હજુ પણ જોઈ શકાય છે કે કતાર બહુ જ લાંબી છે. સતત લોકોનો અહીં જે છે પ્રવાહ જોવા મળી રહ્યો છે અને અહીં લોકો જે છે તેમને વધાવવા માટે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. આ જે રૂટ છે તેમનો અહીંથી જ્યારે કોન્વે પસાર થવાનો છે, તે રોડ શો થવાનો છે, તે જ રોડ શો ઉપર અમે જે છે તે જ રૂટ ઉપર હાલ ચાલી રહ્યા છે. અહીંથી દર્શકોને સૌ કોઈની જે ભાવના છે તે અમે વ્યક્ત કરી રહ્યા છે. શું આપનું મંતવ્ય આજે વડાપ્રધાન આવી રહ્યા છે? આજનું મંતવ્ય એ જ કે આવે છે તો આપણે સારું છે, એના માટે અમને આનંદ થાય છે. પાકિસ્તાન સામે આપણી ભારતીય સેનાએ લડત લડી, શું કહેશો? છે ને, લડવું જ જોઈએ, એનો પ્રતિકાર આપ્યો બરાબર છે. તો જોઈ શકાય છે કે જે પ્રકારની લડત છે અને સૌ કોઈમાં આતુરતા જે છે જોવા મળી રહી છે અને સૌ કોઈ જે છે તેમની હવે રાહ જોઈ રહ્યા છે. અને હાલ જે છે સૌ કોઈ જે છે અહીં વાત કરવા પણ આતુર છે. શું કહેશો? બધા યુવાનો અહીંયા હાજર છે, ત્યારે આગળ આવો, મારે તમારી જોડે વાત કરવી છે. આગળ આવી જાઓ. શું કહેવું બેટા? देखो देखो कौन आया, पाकिस्तान का बाप आया. દેખો કોણ આયા. સૌ કોઈના જે છે અહીં નારા છે અને બિલકુલથી જોઈ શકાય છે કે હજુ પણ જે છે તેમનો રૂટ જે છે તમામ રૂટ ઉપર પબ્લિક જોવા મળી રહી છે. ગુજરાત ફર્સ્ટ પણ આ રૂટ ઉપર નીકળ્યું છે અને સૌ કોઈની જે અહીં જે ભાવના છે તે અમે વ્યક્ત કરી રહ્યા છે અને સૌ કોઈ તેમને આવકારવા અહીં જે છે મોટી સંખ્યામાં અહીં જે છે જોવા મળી રહ્યા છે. મહિલાઓ પણ છે. બેન, શું કહેશો? વડાપ્રધાનની હવે અહીંયાથી રોડ શોની શરૂઆત થશે. તેઓ પહેલીવાર અમદાવાદ આવી રહ્યા છે ઓપરેશન સિંદૂર બાદ. ઓપરેશન સિંદૂર જે છે મોદી સાહેબના હિસાબે સક્સેસ થયું છે. આજે તમે પણ જોયું કે 2 લેડીઝોએ જ આખું ઓપરેશન સક્સેસ બનાવ્યું છે અને અમને ગર્વ છે કે અમે બી મોદી સાહેબને જ વોટ આપીએ છીએ અને અમને લેડીઝોને બી એટલો ગર્વ છે કે ઓપરેશન સિંદૂરમાં જે લેડીઝો છે એમને જોઈને અમને પણ એટલો ગર્વ થાય છે અને એટલી જ હિંમત થાય છે કે અમે બી દેશ માટે કંઈક કરીએ. અમારી બધી લેડીઝો ઓપરેશન સિંદૂરની સાથે જ છીએ. ભારત માતા કી જય. અમને બહુ જ ગર્વ છે કે નરેન્દ્ર મોદી સાહેબ જે અટેક કર્યું છે, જે કર્યું, આટલી ગરમીમાં પણ અમે આતુરતાથી રાહ જોઈએ છીએ. આતુરતાથી સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે એ ઘડી જણાવી દઉં કે આવવાની જ છે કે જ્યારે તેઓ અહીં પહોંચશે. અહીં લોકો જે છે આપણી સાથે છે. શું કહેશો? હવે અંતિમ ઘડી છે રોડ શો શરૂ થવાની. જય જય શ્રી રામ. મોદી સાહેબને આવવાથી અમારો દેશનું તંત્ર બહુ સારું થઈ ગયું છે. મોદી સાહેબને આવવાથી અમારો દેશનું તંત્ર બહુ સારું થઈ ગયું છે. મોદી સાહેબ ભગવાન જેવા છે અમારા માટે. જય જય શ્રી રામ. જય જય શ્રી બિલકુલથી જોઈ શકાય છે સૌ લોકો અહીં છે અને આજે આખો રૂટ છે તેની ઉપર ગુજરાત ફર્સ્ટ પણ છે અને આ જ રૂટ ઉપર જે છે અહીંથી જે છે વડાપ્રધાન મોદીનો રોડ શો શરૂ થશે અને આ રોડ ઉપર પબ્લિક જે છે કેટલી મોટી સંખ્યામાં છે, સૌ કોઈ કેટલી ઇંતજારીથી તેમની રાહ જોઈ રહ્યા છે તે અમે અહીં જોઈ રહ્યા છે. અને તમામ જે રૂટ છે તે રૂટ ઉપર જે છે ગુજરાત ફર્સ્ટ પણ છે અને હાલ જે છે તમામ લોકો સાથે અમે વાત કરી રહ્યા છે અને હાલ જે છે જ્યારે વડાપ્રધાન અહીં આવી રહ્યા છે ત્યારે સૌ કોઈ લોકો જે છે તેમને આવકારવા આતુર છે અને અંતિમ ઘડી જે છે હવે ગણાઈ રહી છે. બિલકુલથી હાલ જે છે તમામ હવે રોડ શો જે છે શરૂ થવાની અંતિમ ઘડી છે અને સૌ કોઈમાં જે છે ઉત્સાહ જે છે ચરમસીમાએ છે. બિલકુલથી જોઈ શકાય છે કે જે રોડ છે તેની ઉપરનો ટ્રાફિક હવે જે છે હટાવવામાં આવી રહ્યો છે અને આ ટ્રાફિક બાદ હવે જે છે રોડ શોની શરૂઆત થાય તેને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે અને હાલ જે છે તમામ જે છે સુરક્ષા વ્યવસ્થા જે છે તેને પણ અંતિમ ઓપ અને થોડીક જ વારમાં જે છે તેમની હવે અહીંથી યાત્રા જે છે શરૂ થશે અને નગરજનોને જે છે તેઓ જે છે
મળવા આવી પહોંચશે, ત્યારે નગરજનો પણ જે છે તેમને આવકારવા આતુર છે. શરૂ થશે. પ્રધાનમંત્રી અમદાવાદ પહોંચશે અને એરપોર્ટથી લઈને ઇન્દિરા સર્કલ સુધી લગભગ 2 કિલોમીટર લાંબો રોડ શો પ્રધાનમંત્રી યોજવાના છે. ત્યારે શહેરીજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રીને આવકારવા માટે અમદાવાદના માર્ગો પર અત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. બપોરથી જ લોકો પ્રધાનમંત્રીને આવકારવા માટે, પ્રધાનમંત્રીને ઝલક નિહાળવા માટે માર્ગો પર ઉમટી પડ્યા છે અને પ્રધાનમંત્રીને ખાસ કરીને એમની એક ઝલક નિહાળવા માટે લોકોમાં ઉત્સાહ છે. ઓપરેશન સિંદૂરની સફળતા પછી પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે દેશના પનોતા પુત્ર જ્યારે વતન આવી રહ્યા છે ત્યારે લોકોમાં પણ એક ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ લોકો પ્રધાનમંત્રીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ જે રોડ શો યોજાવાનો છે, 2 કિલોમીટર લાંબો રોડ શો, ત્યાં અલગ અલગ જગ્યાએ 26 જેટલા સ્ટેજ પણ બનાવવામાં આવ્યા છે કે જ્યાં અલગ અલગ સાંસ્કૃતિક નૃત્યો કરી અને પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવશે. ઓપરેશન સિંદૂર થકી જે આતંકને આપણે જડબાતોડ જવાબ આપ્યો છે, પાકિસ્તાનને આપણે જે જડબાતોડ જવાબ આપ્યો છે, ત્યાર પછી પ્રધાનમંત્રીનો આ પ્રથમ ગુજરાત પ્રવાસ છે. દરેક લોકોના હાથમાં રાષ્ટ્રધ્વજ છે. પ્રધાનમંત્રીને આવકારવા માટે પણ અનેરો ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને થોડીક જ મિનિટોની અંદર પ્રધાનમંત્રી અમદાવાદ પહોંચશે અને એમના રોડ શોની શરૂઆત એરપોર્ટથી થવાની છે. ઇન્દિરા સર્કલ સુધી લગભગ 2 કિલોમીટર લાંબો આ રોડ શો યોજાવાનો છે. ભાજપના 50,000થી વધારે કાર્યકર્તાઓ તો શહેરીજનો પણ મોટી સંખ્યામાં ઉમટ્યા છે. હજારોની જનમેદની અત્યારે આ રોડ શોના માર્ગ પર જોવા મળી રહી છે અને લોકોમાં એક ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે પ્રધાનમંત્રીને આવકારવા માટે. આ પહેલા પ્રધાનમંત્રીએ ભુજ ખાતે પણ રોડ શો કર્યો અને ત્યાં મેદનીને સંબોધી હતી અને ત્યાં પણ તેમણે ઓપરેશન સિંદૂરને લઈને વાત કરી હતી અને સાથે જ કહ્યું હતું કે આવનાર સમયમાં પણ આપણે આતંકનો આ જ પ્રકારે જવાબ આપીશું. આતંકના આકાઓને, આતંકને જડમૂળમાંથી મિટાવીને જ રહીશું. એ પહેલા એમને વડોદરામાં પણ રોડ શો કર્યો, એટલે કે એમના ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે 3 મોટા રોડ શો વડોદરા, ત્યાર પછી ભુજમાં અને હવે અમદાવાદમાં પ્રધાનમંત્રીનો રોડ શો યોજાવા જઈ રહ્યો છે. ગણતરીની મિનિટોમાં જ પ્રધાનમંત્રી અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાર પછી એરપોર્ટથી જ એમના રોડ શોની શરૂઆત થવાની છે ઇન્દિરા સર્કલ સુધી. અત્યારે સમગ્ર રૂટનું નિરીક્ષણ પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કર્યું છે અને ખાસ તો પ્રધાનમંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ચાંપતો બંદોબસ્ત અત્યારે અમદાવાદના રોડ શોના માર્ગ પર ગોઠવાઈ દેવામાં આવ્યો છે. થોડીક જ વારમાં પ્રધાનમંત્રી પહોંચવાના છે અને રોડ શોની શરૂઆત થવાની છે. એરપોર્ટથી લઈને ઇન્દિરા સર્કલ સુધી આ મેગા રોડ શો યોજાવા જઈ રહ્યો છે. લગભગ 2 કિલોમીટર લાંબો આ રોડ શો અને પ્રધાનમંત્રીને આવકારવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ લોકો એક જ વાત કરી રહ્યા છે કે ઓપરેશન સિંદૂર જે આપણે પાર પાડ્યું છે, ભવ્ય સફળતા આપણે મેળવી છે. આતંકનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે, આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા છે અને પાકિસ્તાન સહિત આપણે સમગ્ર વિશ્વને પણ એ બતાવી દીધું છે કે ભારત આતંક સામે આ જ પ્રકારે અવાજ ઉઠાવતું રહેશે અને લડાઈ લડશે, મજબૂતાઈથી લડશે. ત્યાર પછી જ્યારે પ્રધાનમંત્રીનો આ ગુજરાત પ્રવાસ છે ઓપરેશન સિંદૂર પછી, લોકોમાં પણ એક ભારે ઉત્સાહ છે. તમામ લોકો પ્રધાનમંત્રીને આવકારવા માટે, પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. આ પહેલા ભુજ ખાતે પણ એમને સભાને સંબોધી હતી અને અનેકવિધ વિકાસ કામોની ભેટ પણ ભુજમાં આપી છે. સમગ્ર કચ્છને આ વિકાસની ભેટ મળી છે. બીજી તરફ દાહોદ ખાતે પણ જનમેદનીને સંબોધી હતી અને તેમણે સ્પષ્ટ વાત કરી હતી કે આતંક સામે આ જ પ્રકારે મજબૂતાઈથી ભારત લડશે. પીએમ મોદીએ ભવ્ય રોડ શો અમદાવાદમાં કરી રહ્યા છે. તો પીએમ મોદીએ ભવ્ય રોડ શો એક તરફ કર્યો હતો અને 33 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કર્યું હતું. ₹53,414 કરોડના કાર્યોનું તેમણે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. ભુજમાં પણ ભવ્યાતિ ભવ્ય રોડ શો એમને કર્યો અને એ દરમિયાન જાહેર સભામાં પણ હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. પ્રધાનમંત્રીનું ત્યાં ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ પણ તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને ત્યાંથી સ્પષ્ટ શબ્દોમાં એક કડક સંદેશ કહો કે ચેતવણી એ પણ પાકિસ્તાનને આપી દીધી છે, એ આતંકના આકાઓને આપી દીધી છે કે જે લોકો આતંકને પાળે છે, પોષે છે, એ આતંકવાદીઓને પણ આપી દીધી
છે કે ભારતની સામે આંખ ઉઠાવીને જોયું અથવા કોઈ પણ આતંકી પ્રવૃત્તિ ભારતમાં હવે કરી તો પછી એ લોકોની ખેર નથી. ભારત એમનો જડબાતોડ જવાબ આ જ પ્રકારે આપશે જેમ ઓપરેશન સિંદૂર થકી એમને એ જવાબ આપી દેવામાં આવ્યો છે. એટલે સ્પષ્ટ ચેતવણી ત્યાંથી જ પ્રધાનમંત્રીએ આપી દીધી છે કડક શબ્દોમાં. આ સાથે જ 33 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ પ્રધાનમંત્રીએ આજે કર્યું છે. ₹53,414 કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમણે કર્યું. જાહેર સભામાં વિશાળ જનમેદનીને પણ એમને સંબોધી હતી. એ પહેલા એમને વડોદરામાં પણ ભવ્યાતિ ભવ્ય રોડ શો કર્યો હતો. આ તરફ કચ્છની ધરા પરથી ભુજમાં જે જાહેર જનમેદનીને એમને સંબોધી હતી ત્યારે પાકિસ્તાનને એમને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી પણ આપી દીધી છે. શું કહ્યું છે એ પણ સાંભળીએ. મુજા સરજ્જા સત્રી એડા કચ્છી માડુ કી આયો આઉં કચ્છ જા સપૂત એડા